નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, ટેક્સ લાયબિલિટીમાં ડિટર્મિનેશન એટલે આપણે ટેક્સ કેટલો ભરવાનો જે રેગ્યુલર એકચ્યુઅલી થતો હોય અને આપણો જે ટેક્સ ઓલરેડી પે કરેલો હોય એની અંદર જ્યારે ડિફરન્સ આવે એટલે કે ઓછી અમાઉન્ટ પે થઈ ગઈ હોય ત્યારે આપણને નોટિસ આવે. બરાબર, તો આ નોટિસ જે છે એ શું કામ આવે? સૌથી પહેલાં તો કે આ મેં તમને કીધું એ પહેલું રીઝન કે તમે શોર્ટ પેમેન્ટ ટેક્સનું કર્યું છે. પછી સૌથી મહત્ત્વની વાત આઈટીસી જે છે એ ખોટી ક્લેમ થઈ ગઈ હોય અથવા તો બ્લોક ક્રેડિટનો તમે ઉપયોગ કરી નાખ્યો હોય અથવા તો એ ક્લેમ કરવાની કોશિશ કરી હોય. કારણ કે આઈટીસી જે છે ને એ સરકાર કોઈ દિવસ એમને એમ તમારી બ્લોક કરે નહીં. તમે એને એક્સપ્લેનેશન આપવામાં કાંઈક ભૂલ કરી હોય, બરાબર, અથવા તો જે ગુડ્સ તમે લાવ્યા છો એ જીએસટીના એવા દાયરામાં આવતા હોય કે એની આઈટીસી જે છે એ ક્લેમ કરવાની તમારે થતી ન હોય ને થઈ ગઈ હોય, બરાબર, તો આ વસ્તુ જે છે એ તમારી ટેક્સ લાયબિલિટીમાં વધારો કરે. એટલે સેજ જોઈ લેવાનું કે ભાઈ આપણી ટેક્સ લાયબિલિટી હવે આનાથી બચવાનો રસ્તો એ છે કે પહેલાં એસેસમેન્ટ આપણે કરવાનું પછી આપણે આપણા ઓથોરાઇઝડ ઓફિસર એટલે કે જે આઈધર ટેક્સ ઓથોરિટી જે છે એ તમને એસેસમેન્ટ કરીને આપી દે. પછી તમારે તમારા સીએને પૂછી લેવાનું એકવાર. રજિસ્ટર એટલે આમાં તો શું છે કે સ્ટોક રજિસ્ટર જોવાના હોય. રેવન્યુ કરતાં સ્ટોક રજિસ્ટર જોવા પડે આમાં કે કેટલી અમાઉન્ટમાં માલ તમે ખરીદ્યો છે, કેટલા યુનિટમાં, કેટલા યુનિટ વેચ્યા છે, HSN કોડ સહિતના. તો આ વસ્તુ જે છે એ તમને ખબર પડી જાય. પછી આ વસ્તુ જે છે એ તમારે ત્રણ મહિનાની નોટિસ જે છે એ આવી હોય. ક્વાર્ટરની નોટિસ આવે આમાં. એક વર્ષમાં 4 ક્વાર્ટર હોય. તો જે ક્વાર્ટરની નોટિસ આવી હોય ને એ પીરિયડની બુક્સ તમારે જે છે એ સાચવીને રાખવાની. પછી જે અમાઉન્ટ આપણને કીધી હોય કે ભાઈ તમારે એટલી અમાઉન્ટ પે કરવાની થાય છે, તો સૌથી પહેલાં છે ને આમાં આર્ગ્યુમેન્ટ નહીં કરવાની. જોઈ લેવાનું પહેલાં સાહેબ મને નોટિસ આપી દો. નોટિસનું એસેસમેન્ટ જે છે એ તમને આમાં મહિના દિવસ તો ટાઈમ મળે છે. તો એ મહિના દિવસની અંદર તમારે એ જોઈ લેવાનું કે જે નોટિસ આપણને મળી છે એ જે ક્વાર્ટરની મળી છે એ ગુડ્સ આપણા જ છે કે નથી. જો બીજા કોઈ એસએસસીની નોટિસ આપણને ભૂલથી આપી દીધી હોય તો ટેક્સ ઓથોરિટીને સૌથી પહેલાં જાણ તમારે ઈમેલથી કરવાની અને પછી એને ફિઝિકલ કોપી જે છે એ ઓફિસમાં જઈને આપી દેવાની. આ બીજી વાત. હવે આ આખું પિક્ચર જે છે એ શરૂ ક્યાંથી થાય? તો કે એ સૌથી પહેલાં ઓડિટથી ચાલુ થાય અને પેમેન્ટથી પૂરું થાય. પણ 3 વર્ષના ચોપડા જે છે એ આ લોકો તમારી પાસે ઓડિટ કરેલા જે છે એ જોવે. હવે આ તમે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણી ભૂલ થઈ ગઈ છે આ એક ક્વાર્ટરમાં, તો અને પેમેન્ટ આપણે કરી દેવાનું હોય. તો પેમેન્ટ જો કરી દીધું હોય તો આપણે શું કરવાનું? તો કે પેમેન્ટ આપણે કરી દીધું તો એમાં બીજું કંઈ નહીં કરવાનું, પણ ટેક્સ ઓથોરિટીને પહેલાં મેલથી જાણ કરવાની અને પછી એની ફિઝિકલ કોપી આપણે ઓફિસે જઈને આપી દેવાની ઓથોરિટીને કે ભાઈ જો આ જે છે એ અમારી ભૂલ હતી ને જે એ અમે સુધારી નાખી છે. જો આ તમે નોટિસ તો પછી જે છે એ જો પેમેન્ટ થઈ ગયું હોય તો આવી કોઈ નોટિસ જે છે એ તમને સર્વ થાય નહીં. પણ જો નોટિસ આવી હોય તો તમારે એનો પ્રોપર જવાબ અથવા તો એનું કોઈ એક્શન જે છે એ મહિના દિવસમાં લેવું પડે. અને હંમેશા યાદ રાખવાનું કે આ સેક્શનમાં 3 વર્ષની જોગવાઈ છે. એટલે જે ક્વાર્ટરમાં ભૂલ થઈ હોય એનાથી 3 વર્ષ આગળના ચોપડા જે છે એ તમારે સાચવીને રાખવાના. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય. મારું મોબાઈલ નંબર છે 94 26 39 59 41. જય હિન્દ મિત્રો.